તો કેમ છો મિત્રો, હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે છે ને કાળુભાઈ આપણને ઘરે હું બેઠો હતો અને મને ફોન આવ્યો કાળુભાઈનો કે તમે કે દાદા હેઠે આવો એટલે કે આપણે ધારી જવું છે. હવે આજ હું ફ્રી હતો એટલે મેં કીધું કેમ ધારી શું કરવા જવું, એટલે એને કઈ ચોખવેટ નથી કરી કે જ્યાં હું જ કરવા જવું છે. તો મને પરાયણે અત્યારે એની ગાડીમાં બેહાડી અને લઈ જાય છે. કાળુભાઈ ધારી શું કરવા જવું છે? ધારી આપણે જવાનું છે મસ્તની જગ્યાએ. હા જાવું પછી તમે જોઈ લેજો ને પછી આપણે બ્લોગ ચાલુ રાખજો કન્ટિન્યુ. હા આપણે ત્યાં કાંક કરજો વાત છે. હા એટલે કાળુભાઈ કંઈક એવી મસ્તીની જગ્યાએ આપણને લઈ જવાના છે. હું તમને એવું મસ્તીમાં નથી કહેતો, પણ હું તમને એમ કહું કે મને સાચીને ખબર નથી ધારીમાં કઈ જગ્યા કે ક્યાં લઈ જાય, પણ મને એટલી ખબર છે કે કાળુ આપણને ધારી લઈ જાય છે અત્યારે એની ગાડી લઈને. અને એ ભાઈ હાકે છે અત્યારે છૂટે છૂટ, એટલે હવે ધારી જઈને ખબર પડે કે કાળુભાઈ ક્યાં લઈ જાય છે. એટલે મિત્રો બિના રહેજો તમે વ્લોગમાં ને આપણે જોઈએ કે કાળુભાઈની હું સરપ્રાઈઝ છે. આમ જોતા તો કાળુભાઈ તમે સરપ્રાઈઝ જ આપો છો ને? સરપ્રાઈઝ. એટલે મિત્રો બિના રહેજો વ્લોગમાં. આપણે ફટાફટ હવે ધારી પહોંચ્યા ને રસ્તામાં કંઈક જો એવી મનોરંજનની વસ્તુ થાય તો હું તમને બતાવીશ મિત્રો. મિત્રો આપણે ખાંભા પહોંચી ગયા છે અને ખાંભાની બહાર પણ નીકળી ગયા છે. તમને હું બતાવું ને તો આ ખાંભાથી બહાર નીકળી ગયા છે. હવે ધારી બાજુનો આ રસ્તો છે અને ખાંભા અમારા ગામથી લગભગ 30 કિલોમીટર થાય છે. તો અમે 30 કિલોમીટરની સફર કાપી ને મિત્રો, તો એમાં મેં કાળુને એક જ ધારું પૂછતો એવો કે આપણે ધારી શું કરવા જઈએ છીએ. તો મને એ તો કે આપણે આ કરવા જઈએ છીએ ધારી, કે કોઈ જગ્યાએ જાય છે તો કઈ જગ્યાએ જાય છે. તો મેં કીધું મારા વ્યુઅર્સ એટલે મારા મિત્રોને મારા સાથીજનોને બધાને કહેવા થાય કે આપણે એ ધારીની અંદર શું કરવા જાય છે, પણ કાળુ આપણને કહેતો નથી મિત્રો. કાળુભાઈ હવે તમને ઓન કેમેરામાં એકવાર તો કહી દો ક્યાં જઈએ છીએ. ધાર્મિક દાદા આપણે જવાનું છે આપણે ધારી. અહીંયા આવો ને તમને બધી ખબર પડી જાય છે શું લેવા જઈએ આપણે. શું લેવા જઈએ ખબર પડી જાય. તો મિત્રો મને તો લાગે છે કહેવાનો તો નથી કે ધારીમાં જઈને આપણે શું કરવાનું છે ને કઈ જગ્યાએ લઈ જાય છે મિત્રો. પણ હવે હું તો આમનો મારે ફ્રી જ હતો એટલે હું આની ભેગો આમનો બેસી ગયો છું ગાડીમાં. હવે જ્યાં લઈ જાય ત્યાં આપણા ધાર્મિક ભાઈ છે ને નકરે ફ્રી જ હોય છે, પણ એની પાસે ટાઈમ નથી હોતો. ઘરેથી સુવામાંથી ઊંચા આવે ને તો આપણી પાસે બધું ટાઈમ હોય. હવે મિત્રો આમાં શું કરવું, હવે બધા ભાઈબંધો આવા છે જે આપણે ક્યારેક આવી કરી નાખે. હવે તમે સહન કરી લેજો ને હવે હું પણ સહન કરું જ છું કે ધારી લગીનમાં મને એટલી એક્સાઇટમેન્ટ થાય છે ને કે ભાઈ ધારીમાં હું આ કઈ જગ્યાએ લઈ જાય મિત્રો. અત્યારે ગાડી લઈને અમે જાય જ છે. અત્યારે 60-65 ઢાકે છે ગાડી, ધીમે ધીમે ઢાકે છે. તેનો શું વિચાર છે એ મને ખબર નથી, પણ હવે ધારી પહોંચીને જોઈએ આપણે શું ત્યાં કરીએ મિત્રો. તો બેના રહેજો વ્લોગને સેજે સ્કીપ કરતા નહીં. ધારીની અંદર તો આપણે પહોંચી ગયા. અહીંયા આપણી ગાડી પણ પડી છે કાળુભાઈની અને એ સીએનજી પુરાય છે સામે. એટલે હવે મને એ નથી ખબર કે હવે ધારી સિટીમાં કે એની કોઈ એવી પ્લેસે જઈ ને પહેલાં એ આપણને સીએનજી પંપે ઊભા રાખી દીધા છે કે સીએનજી પૂરી લઈ. તો હવે કાળુભાઈ શું કરવાનું છે? સીએનજી પૂરીને ક્યાં જવાનું છે? સિટીમાં સીએનજી પૂરીને ક્યાં સિટીમાં જવાનું છે. હવે સિટીમાં શું જગ્યાએ અને ક્યાં લઈ જાય એ મને નથી ખબર મિત્રો. તો બિના રહેજો વ્લોગમાં હવે આપણે થોડુંક કન્ટિન્યુ કરીએ. અહીંથી આ સીએનજીનું પંપ સીએનજી પુરાઈ જાય, ટ્રાફિક એટલી છે મિત્રો. તો અમે ઊભા છીએ હવે અહીંયા. સીએનજી પુરાઈ જાય પછી નીકળીએ. સીએનજીનો પંપેથી તો પૂરી લીધું છે સીએનજી ને અત્યારે અમે ગામમાં જઈએ છીએ મિત્રો. સીએનજીનું પંપે સીએનજી તો પુરાઈ ગઈ છે અને કાળિયાએ ગાડી હાલતી પણ કરી દીધી છે. પણ કાળિયા હવે એ નથી સમજાતું, તું મને ચોખ્ખું કહી દે ક્યાં જવાનું છે. હું તમને અડી દાદા એક ગાય બધું દેખાડી દઉં છું. એક ગાય બધું દેખાડી ખાલી શાંતિથી 5 મિનિટ બેઠો ને તમે. અત્યારે આપણે ધારી સિટીમાં ગડી ગયા છીએ. સીએનજી રાખી લીધું આપણે ગાડીમાં, ફૂલે થઈ ગઈ છે ગાડી. સીએનજી ફૂલ કરીને હવે ધારી થઈ ગયા આગળ જવાનો વિચાર છે ને તારો? ધારી થી આપણે બહાર જવાનું નથી, જરી કેવું નહીં. એટલે વાંધો નહીં મિત્રો. હવે કાળુભાઈ જેમ કહે છે
એવી રીતે હવે આપણે હાલીએ છીએ મિત્રો. હવે કઈ જગ્યાએ લઈ જાય ને ક્યાં હું દેખાડવાનો છે એ મને નથી ખબર, અને મને કહેતોય નથી. ઘણીવાર ઓન કેમેરા એને પૂછ્યું પણ એ નથી કહેતો. હવે ધારીમાં આપણે સીએનજી એને કીધું કે હવે સીએનજી નાખી દઈએ, એટલે સીએનજી એને ફૂલ કરાવી લીધું છે. અને હવે આપણે પાછું ચાલુ કરીશું. દાદા હું તમને કહે ને તો તમને દાંત કાઢવા જેવી વાત રાખતી ને મગજમાં તમને નહીં બેઠે એટલે હું કાંઈ કહેતો નથી. તમે હરુભરું જોવો, હા હરુભરું બધું જોવો ને તો તમને મજા આવે. એટલે એમ કહી છે કે તમે રૂબરૂમાં જોવો ને તો ખબર પડશે. એટલે હવે મિત્રો આપણે જોઈએ રૂબરૂમાં કાળુભાઈ આપણને શું બતાવે છે. અને અત્યારે આપણે જો આ ધારીની બજારમાં તમને જેમ પહેલા કીધું એવી રીતે પાછા ફરી જ રહ્યા છીએ. હવે આ સિટીની અંદર કઈ જગ્યાએ લઈ જાય એનું નક્કી નથી મિત્રો, એટલે બને રહેજો વ્લોગમાં. મિત્રો ધારીની અત્યારે અમે એવી શેરીઓમાં આવી ગયા છીએ જ્યાં ગાડીને કાઢવી મુશ્કેલ છે. તો કાળુભાઈ હવે તમારી નીકળશે નહીં ગાડી અત્યારે લગી તો. આડું ટ્રેક્ટર પડ્યું છે મિત્રો. હવે આ ધારીની અંદર કેવું આવું મેં આખું ધારી તો આમ તો જોયું હતું બહારથી, પણ આવી અંદરથી ગલીઓમાં કોઈ દી નથી ગયો મિત્રો. ઘડી ફોન મારવાનું બંધ કરી નહીં ભાઈ આવશે. કોકનું ટ્રેક્ટર પડ્યું છે ને અત્યારે અમે આ ગલીમાં હલવાના છીએ. હવે કળુભાઈ ગલીમાંથી ક્યાં લઈ જવાના હોય ને એ મને નથી ખબર મિત્રો, પણ હવે ગાડીમાં બેઠા છીએ. હવે જ્યાં લઈ જાય ત્યાં મિત્રો. અત્યારે કાળિયો ઓલો ટ્રેક્ટરને આગળ લેવા હાટું જો છે. એમાં એક ભાઈ આગળ અગાશિયાથી ચડીને અમને કીધું કે ડ્રાઈવર નથી અહીંયા. ઓલાને ટ્રેક્ટર કાંઈ આવડતું નથી. હવે આમાં અમે હલવાના છીએ આ શેરીમાં. આમ પાછળ હું તમને બતાવું ને તો આવી હાકડી શેરી છે, અને શેરીની અંદરથી હવે આ ભાઈને ક્યાંક લઈ જાય છે આપણને. હવે કઈ જગ્યાએ લઈ જાય તમને ખબર જ છે કે મને ખબર નથી ક્યાં લઈ જાય છે, પણ હવે આવી કોઈ કાંઈ દલીલ કરે છે. હવે કંઈક દલીલ કરે છે. હવે ક્યાંથી ક્યાં લઈ જાય કોને ખબર. હવે પણ આવી ધારીની હાકડી ગલીઓમાં આપણે ફરી રહ્યા છીએ પાકું છે મિત્રો. તમે આ ગલીઓ જોઈ શકો છો. ઓલું ટ્રેક્ટર તો ભાઈ એનો ડ્રાઈવર હતો એને બોલાવીને અમે લેવરાઈ લીધું છે. થોડી ઘણી એને યારે રિક્વેસ્ટ કરીને લઈ દીધું ટ્રેક્ટર. પણ હવે તમે આ ગલીઓ જોવો ને તો આવી ગલીઓમાં આપણને કાળું લઈને આવ્યો છે જો. અને એનું એક ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ આપણને બતાવે છે કે હું આવી રીતે આ ગાડી આમાંથી આવી ગલીઓમાંથી કાઢું છું એવું. હવે આપણને તો કેમ જાણે આવડતી જ ન હોય. હે કળિયા એવું કેસ તું દાદા કરો ને તમે રોડના રાજા કહેવાય. એટલે કાળુમાં અમુક એવા જવાબો હોય ને જે આપણને આમ સમજાય જ નહીં. એવા જવાબ એ કાળુભાઈ આપણને કહે. કાંઈ વાંધો નહીં. હવે હવે આવી જગ્યાઓમાંથી નીકળીએ છીએ. ક્યાં અહીંયા કઈ કઈ છે કાળુભાઈ? હે હવે કાંઈ બોલતોય નથી ને ઊભી રાખી દીધી છે ગાડી કાળુભાઈ મિત્રો. એટલે હવે આપણે નીચે ઉતરીને જોઈએ કાંઈ શું છે મિત્રો. ધારીની ગલીઓમાં આપણે હાલ્યા જઈએ છીએ. તમને બતાવું તો ધારી આવું આ સિટીમાં અંદર આપણે આ બજારોમાં લઈને આવ્યો છે કાળુભાઈ. જો કાળુ આગળ હાલ્યો જાય છે ને હું પાછળ જાઉં છું. હવે કઈ જગ્યાએ લઈ જાય છે ને મને નથી ખબર. હવે આમાં શું કરવાનો છે કાંઈ ખબર નથી મિત્રો. આમને મારે વિયાવા છે અને કાળુ આગળ હાલ્યો જાય છે આવી ગલીઓમાં. મિત્રો અત્યારે આપણે ધારીની અંદર તો પગી ગયા છીએ. તમને મેં કીધું મને અડધી કલાકથી અમે પહેલાં તો એક વાસણની દુકાને બેઠા હતા સ્ટીલની, અને સ્ટીલની દુકાનેથી બહાર નીકળ્યા એટલે અત્યારે અમારી ઇકોમાં એક વસ્તુ ભરાઈ રહી છે. હું તમને બતાવું ને તો હેલની ઇકોમાં આ બધી વાસણની બધી વસ્તુ છે, કિચનની વસ્તુ છે બધી એવી ભરે છે. અને ઓલા ભાઈ સલાહ દે છે અને બધી સલાહ દે છે. હવે ધારીની અંદર મને જ નથી લાગતું આ કઈ જગ્યાએ લઈ જવાનો હતો, પણ મને એવું લાગે છે કે હવે અહીંથી જવાબ નથી દેતો કે હવે શું કરવાનું છે એમ. પણ મને કે તું અહીંયા બેઠો રહી કે ગાડી ભરાઈ જાય ને પછી ક્યાંક જાય. હવે આ ગાડીમાં શું ભરવાનું હતું એ મને નહોતી ખબર, પણ અહીંયા આવીને ખબર પડી કે આવા વાસણ ભરે છે. એમાં એટલી તો ભરાઈ ગઈ છે અને હજી આમ પાછળ ભરી દે. આ બધા ભાઈ છે એના જે આ ગાડી ભરી રહ્યા છે અમારી આ કાળુભાઈ. હવે કંઈક જવાબ દો, સારી વાત છે. જવાબ દો 5 મિનિટ ગાડી ભરાઈ દે ને. હા પછી કાળુભાઈ 5 મિનિટ પછી ગાડી ભરાઈ જાય ને પછી કંઈક જવાબ દે આપણને. તો બના રહેજો મિત્રો વ્લોગમાં. હું તો કંટાળી ગયો છું અહીંયા આવી મિત્રો. ધારીની અંદર 6 વાગવા આવ્યા છે, અને 6 વાગવા આવ્યા ને એમાં હું તમને કહું ને તો આ ગાડી આખી ભરી દીધી છે. તમે આમ જોવો ને ઇકોને આ હેલની આ કાળુભાઈએ ભરી છે. અને હવે 6 વાગે તો કાળુભાઈ આપણને ક્યાં લઈ જવાના હતા કાળુભાઈ? તમને અહીંયા જ લાવવાના હતા દાદા. હા એટલે તમને મેં બીજી જગ્યાનું કીધું તો તમે આવત નહીં. હા એટલે તારે મને અહીંયા જ લાવવો હતો એમ. ઓકે તો અહીંયા મારું તને તારે શું કામ હતું એ કે? કામ વગેરે તો કઈ લેવાનું હોય. કામ હોય તો જ લેવું. શું કામ હતું કે હવે આગળ ખબર પડશે એ કામ નહીં?
આગળ કમર આ મિત્રો આગળ ખબર પડશે કરીને ભાઈ મને ઇકોમાં ખાલી બેહવા અને અહીંયા આવીને આવે બધા આ વાસણની જેને આખી આમ ભરી દીધીશ ને હલો એટલે ગોઠવવા લાવ્યો, ગોઠવ. હા ગોઠવવા પછી આમ જો હું બેહવાનો છું ને ન્યાય એટલું ફેર્યું છે જો હવે એમાંય મારે મને કે તમે કે પલોઠી વાળીને તું બેસી જાય મને કે એટલે વાંધો નહીં આવે મેં કીધું વાંધો નહીં હવે આપણે શું કરવું મિત્રો ધારી નીંદર આવી નાની યારે બધા તો નહીં મૂકીને વયો જાય શું કરવાનું એટલે બેના જો મિત્રો વ્લોગમાં હવે અહીંયાથી આગળ આપણે અહીંથી નીકળી આવે ધારીમાંથી આ ભાઈ ગાડીમાં બેસવાની તૈયારી જ કરી રહ્યા છે અને ગાડી વાળે એટલી વાત મિત્રો આપણી સાથે અત્યારે છે ને બહુ મોટો એવો સ્કેમ થઈ ગયો છે હવે સ્કેમ કોણે કર્યો એ હું તમને કહું ને તો આ વ્યક્તિએ આપણો ભાઈબંધ છે પણ હવે એને આપણે એને સ્કેમ કરી નાખ્યો છે સ્કેમ એટલે એ આપણને હું કહીને લેવો તો મિત્રો તમે બ્લોગ આખો જોઈ તો તમને ખબર છે કે આપણને એમ કહીને લેવો તો કે આપણે ન્યાય જગ્યાએ જવું છે અને બહુ સારી એવી જગ્યા છે અને મને કે બહુ મસ્ત જગ્યા છે ધારીની અંદર ને આપણે ત્યાં જઈએ પણ ધારીની અંદર અત્યારે હું તમને બેઠો છું ગાડીમાં એ બતાવું ને તો જો અહીં નીચે પગ મૂકવાની જગ્યા નથી એવી રીતે હું બેઠો છું ને આ ભાઈ ગાડી છે ભરી છે આગળ મેં તમને બતાવી એમ ગાડીમાં આખી ગાડીમાં વાસણ ભરી દીધા છે અને બધી કિચનની વસ્તુ છે હવે કોને હાટું ભરીને લઈ જતો હોય કોને ખબર મિત્રો આ એની ગાડીમાં એને આખી પૂરેપૂરી ભરી દીધી છે અને હવે અમે ધારીની બહાર નીકળી ગયા અને પછી એને કીધું કે કાંઈ નહીં કે બસ આમનો આવ્યો હતા ભાઈ કળું હું કામ મને લાવ્યો હતો એ કે જો દાદા મેં તમને એમ કીધું હોત ને હા તમને જગ્યાએનું તો તમે આ દુકાને અમારી આવત નહીં તમને દુકાન મસ્તીની દેખાડી છે સામાનની દેખાડી ગોડાઉન બતાવ્યું પછી તમને એમાં કઈ જોવા મળ્યું જાણવા મળ્યું મને એમાં કાંઈ જાણવા મળ્યું નથી મિત્રો ત્યાં ખાલી મેં નકરા વાસણો જોયા અને વાસણ આમાં ભરતા ગાડી જોઈ અને ખાલી વૈયા ભાઈએ મને કીધું તો એવી સારી એવી જગ્યા ભાઈ ક્યાં એવી જગ્યા તમે મને બતાડી હારીની અંદર આપણે દુકાન હતી હારી એક નંબર એ દુકાન હતી હારી નો કહેવાય તો તમારે મને એવી ચોખવટ કરવી હતી ને કે ભાઈ જો તમને ચોખવટ કરી હોત ને તો દાદા તમે સુવામાં રહેત આ બ્લોગ આપણે બનાવીએ ને એ નો બનાવો તો તમે હુવામાં રહેત ને તો ભેગું ન થાય તો તમે ગાડીમાં અમારી ગાડીમાં બેહત નહીં આવત નહીં હા તો અમારે એકલા ને આવવાનું રહેત તમે હોય તો અમારે થોડુંક ટેકો રહી હેનો ટેકો રે હે ગાડીએ કરવાનો ને થોડીક બોલા ચાલી રહી એટલે મિત્રો એનો એક હથવારો એટલે એને હારે હું આવું એ હાટું મને લઈને આવ્યો પણ મારે હારે ખોટું બોલો કેમ કે જોઈને એની વાતે સાચી છે જો એને મને કીધું કે આવા વાસણ ભરવા જવા છે ધારીની અંદર અને તું મારી હારે આવ્યું તો હું એની હારે જાતે નહીં 100% કેમ કે એણે મને કીધું ને કે એવી કંઈક જગ્યાએ જવું એટલે મને એમ કે આ ભાઈને કંઈક એવી જગ્યા મળી છે કે કંઈક ખબર પડી છે કે જગ્યાએ વ્લોગ બનાવવા જવું છે એટલે મેં ત્યાંથી વ્લોગ પણ કન્ટિન્યુ કર્યો હતો મેં કીધું હાલો ત્યાં કંઈક એવી જગ્યાએ ફરશું અને તમને ખબર છે મને નવી જગ્યાએ જવું બહુ ગમે છે એટલે હું આ ભાઈ ભેગો વહી આવ્યો અને આ જ વખતે આપણી યારે કાળુભાઈ એક કામ તમને શુદ્ધ ગુજરાતીમાં કહું તો આપણને છેતરી ગયો છે આવી રીતે હવે બીજી વાર કાળુભાઈ ભેગી ગાડીમાં બેસવામાં મારે પણ ધ્યાન રાખવી જોઈએ નહીં કાળિયા ધ્યાન તો તમારે રાખવું ન પડે દાદા તમારે આવવું જ પડે આપણે જીગર જાન હા એટલે તમારે આવવું જ પડે મારી ભેગું તો તમારું જીગર જાની પાકું પણ કાળુભાઈ તમે હવે ચોખવટ કરીને મને લઈ આવજો મારા ચોખવટ કાયદેસર હવે કાળુભાઈ મને સાચું કહીને જ લાવશે એવી મને આશા છે મિત્રો પણ હવે અહીંથી ધારીથી આપણે બહાર નીકળી ગયા ના કયું ગામ એવું કાળુભાઈ ખિસ્સા ગામ એવું છે અહીં તમને કોઈના ખિસ્સા કાપવાનું મન થાય છે એટલે ગામનું નામ ખિસ્સા છે મિત્રો અને ત્યાં આપણે પોઈગા છીએ અને હવે અહીંથી લગભગ આપણું 70 કિલોમીટર બાકી છે ને 70 કિલોમીટર જેવું છે 50-60-70 છે કિલોમીટર થતું હોય કિલોમીટર હવે આપણે ટીમ બી આપણા ઘરે પહોંચી જાય મિત્રો અને પછી આપણે પાછો હજી બ્લોગ કન્ટિન્યુ કરીએ આમ ક્યાંક આપણે ઊભીએ કે કંઈક ગાડીમાં થોડી ઘણી મનોરંજન થાય તો બાકી હવે અત્યારે તો વ્લોગમાં તમને એ જ બતાડવાનું છે કે મારી યાર કેવો સ્કેમ થઈ ગયો છે મિત્રો એટલે હવે તમે પણ ધ્યાન રાખજો જો આવા કોઈ ભાઈબંધ તમને કહે ને તમારા ભાઈબંધ હોય કે અહીંયા જવું છે ને આવી જગ્યા છે ને તમને બહુ એવી એક્સાઇટમેન્ટ હોય કે કઈ એવી જગ્યા આપણે જોઈએ ને તમે ભેગા વયા જાઓ પછી આવું થાય નહીં એવું તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો એટલે મિત્રો તમને ખબર છે કે મારી યારે બહુ સારો એવો અત્યારે સ્કેમ થઈ ગયો છે જે કાળુભાઈ આપણી સાથે સ્કેમ કર્યો ને એટલે એક આપણને છેતરી ગયા છે કાળુભાઈ હવે કાંઈ વાંધો નહીં મિત્રો છેતરી ગયા પણ હવે તમે જો વ્લોગ આખો જોયો તો તમને વ્લોગમાં મજા આવી હોય ને હવે આ મારો એક એવો પહેલો વ્લોગ થશે જેમાં મેં આવી રીતે કોઈ સ્થળે નથી ગયો કે કોઈ એવી જગ્યા ઐતિહાસિક સ્થળ કે કોઈ એવી જગ્યાએ નથી ગયો અને એવી રીતે મેં વ્લોગ શૂટ કર્યો છે પણ જો તમને મિત્રો આ વ્લોગ સારો લાગ્યો હોય ને તો મને સેજ કોમેન્ટમાં જણાવજો તો હું આવા વ્લોગ કન્ટિન્યુ કરીશ કે આપણા રૂટિંગના ને એવા પણ વ્લોગ હું ઉતારીશ મિત્રો તો તમે મને સેજ કોમેન્ટમાં કહી દેજો કે આવો વ્લોગ ઉતારવો જોઈએ કે ન ઉતારવો જોઈએ પણ કાળિયા ત્યાં
ખોટી મારી યાર આ છેતરી ગયો ને બહુ ખોટું કર્યું કાળિયા. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવામાં ભૂલતા નહીં મિત્રો. કઈ વાંધો નહીં મિત્રો, હવે જે થઈ ગયું એને ઈ બાને આપણે ધારીમાં ફરાઈ ગયો અને અત્યારે પણ ગાડીમાં ફરી જ રહ્યા છે. ઓલી આગળ ગીરની સિંહણ આવેલી જાય છે અને પાછળ ઓલો ગીરની સિંહણ એવું લખેલું છે એટલે હું તમને કહું છું. તો અત્યારે હવે આપણે છે ને ઘરે જવા નીકળી જ ગયા છે. હવે બસ થોડોક જ સમય રહ્યો છે આપણે ઘરે પહોંચતા. પણ તમે મિત્રો જો આ વ્લોગ આખો જોયો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું સેજે ભૂલતા. હા એમ કેમ કેટલું બોલવાનું નહીં, જરીએ નહીં. જરીએ નહીં એમ. આ કાળુભાઈ નવો એક શબ્દ એડ કર્યો છે, જરીએ નહીં ભૂલતા મિત્રો. જો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કયા કરી દેજો એટલે આવા આપણા અવનવીન વ્લોગ, નવા વ્લોગ આપણા આવ્યા જ કરશે આપણી ચેનલ ઉપર. એટલે જોવાનું છે જે ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કયા કરજો મિત્રો. અને નાનકડી એવી કોમેન્ટ કરી નાખો કે તમને વ્લોગ કેવો સારો લાગ્યો છે અને આવા વ્લોગ હું કન્ટિન્યુ કરું કે નહીં મિત્રો. એની મને સેજ એવી કોમેન્ટ કરી દેજો. અને થેન્ક યુ સો મચ આખો વ્લોગ જોવા માટે અને બાય બાય મિત્રો.